ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે સન્ડે છે ને સવારમાં સન્ડે ના દિવસે બોલો બધાને સુવાનું એને બદલે બધા એક જોડે ઉઠી ગયા છે. જોકે અમે લોકો જોકે સૂતા હોય તો પણ બધા જ ઉઠી ગયા. અહીંયા જો આ મોટા ભાઈ ઉઠી ગયા છે અમારા, રમવા માંડ્યા, ચારમી રમાડવા માંડી છે અને બોક્સ એક પછી એક આ ડ્રેસિંગ કાચમાંથી લઈને પછી બહાર જાય છે ભાઈ. અહીંથી જો બટેકા બાસ્કેટ પડી છે ને એમાંથી એક બટેકું લઈને પછી શું કરે, ડ્રેસિંગ કાચમાં આ ડ્રેસિંગ કાચ છે ને એમાં નાખી દે. જો અહીંયા લઈને આવ્યો છો બટેકું, અને અહીંથી વસ્તુ હોય ને બહાર લઈ જાય છે. ક્યારનો રોજ 2 દિવસથી હમણાં એવું જ કરે છે. સવારમાં ગાંઠિયાની તૈયારી થાય છે. તો આપણે જો ગાજર છે ને એ છીલી નાખીએ, કારણ કે સંભારો બનાવવાનો છે. તો જો અહીંયા ચિપ્સ બની ગઈ છે અને ભાવબેન બનાવે છે ગરમા ગરમ ગાંઠિયા. જો બધે ગાંઠિયા ખાવા, આ ગાંઠિયા ખાવા ચાલો આપણે શીખવા પડશે, આપને આવડતા નથી. તો જો આવી રીતે લોટ બાંધ્યો છે, આવો ઢીલો લોટ, ઝારાના ગાંઠિયા બનાવે છે અને આપણે બધા ખાવાના છે. અને અહીંયા જો થઈ ગયા છે ઘણા બધા ગાંઠિયા, ને નાસ્તો કરવા બેસી ગયા છે. ગરમા ગરમ જો ગાંઠિયા છે, ચિપ્સ બનાવી છે, મરચાં તળ્યા છે, અને આ ઓલા છે રાયતા મરચાંની છે, અને ગાજરનો સંભારો છે. અને અહીંયા નીવ ને ચારમી બે રમે છે, કારણ કે ચારમી નીવને રમાડે ત્યારે જ નાસ્તો થાય બીજા બધાને એટલે એ બે રમી લે ત્યાં નાસ્તો થઈ જાય અહીંયા. તો જો આપણે ઘણા ટાઈમ પછી છે ને ધાબા ઉપર આવ્યા છીએ. આપણે તો કાંઈ ધાબા ઉપર જવાય એમ છે નહીં, એટલે અહીંયા ધાબા ઉપર આવ્યા છીએ મજા લેવા. અને નીવ જો નીવ અહીંયા જો રોડ ઉપર છે ને ગાડીને એવું જાય ને એટલે જોયા રાખે છે. નીવે કે આપણે ત્યાં તો રાજકોટમાં જોયું ન હોય ફ્લેટમાં, એટલે અહીંયા બધું ગાય નથી, એટલે અહીંયા ગાય ને બધું જોવા મળે છે. તો જો આ બાજુના ધાબામાં છે ને ઘણા બધા પ્લાન્ટ છે અને કપડાને એવું તો સૂકવા છે, પણ અહીંયા ચૂલો પણ રાખ્યો છે ને રોટલા કરે છે આ બેન. જો આ ઢીંગલી જો નીવના વ્લોગ જોવે છે અને અત્યારે ખુદ પોતે મોબાઈલમાં કોકોમેલન આન તેન રાઇમ્સ જોવે છે ને ખુશ થઈ ગઈ નીવને જોઈને. જો એ ઢીંગલી અહીંયા આવ, અહીંયા આવ, શું નામ છે તારું? અહીંયા તો આવ. શરમાઈ ગઈ. જો શું ખનક, એ ખનક નીવના વ્લોગ જોવે જ તું? હે મજા આવે તને? આ કોણ છે? આ કોણ છે? હે કોણ આવ્યું? હે તારા ટોયઝ આપીશ નીવને રમવા? હે છે તારી પાસે? હે છોકરાઓ શરમાઈ જાય આમ બોલતા હોય. આવીને અહીંયા જો તેલનું બકડ્યું પડ્યું હતું ને સવારનું, એ બધું અહીંયા ઢોળ્યું એણે. એના તો બગડ્યું પણ આ બધું બગડી ગયું જો તમે. અને ફઈને કામે ચડી ગયા પાછા. હજી તો અમે ફ્રી થયા હતા ત્યાં પાછું તેલ કરી નાખ્યું છે બધું. ક્યાંય ગયો નીવ? ને હવે કે એને છે ને કર્યું ને કામ ત્યાં એનો હાથ લાગી ગયો ભાઈનો. એ નીવ અને આખો તેલ વાળો થઈ ગયો છે. હવે નીવને નવડાવી દઈએ. શું કર્યું તે? હે ધાબા ઉપર જ તું સારો હતો નીવ. હવે પાછો જો ઈ નથી લેવું. હાલ બધા જો ફરીથી જમવા બેસી ગયા છે. અને આજે જમવામાં જો દૂધ, પૂરી, શાક, ફરફર. તો છે ને શાક તો કોઈએ લીધું નથી, 1-2 સિવાય બધાય દૂધ પૂરીમાં જ માંડી પડ્યા છે. અને આ સાચી ભાઈબીજ છે એમ કે છે. બોલો આટલું બધું તો આખો દિવસ કાલ તો ખાધું, એ ભાઈબીજનું જ છે. હવે એમાં એવું થોડું હોય કે આ દૂધ હોય તો જ ભાઈબીજ કહેવાય. હે ભાઉબેન? ના ભાઈબીજ, આ તો દૂધ હોય તો જ ભાઈબીજ. ગળું મિષ્ટાન હોય તો મિષ્ટાન હોય તો ભાઈબીજ થઈ. જો હા સવાર 10 વાગે ગાંઠિયા ખાધા, એટલે અત્યારનો ટાઈમ રેડી છે અત્યારે. તો જો ચારમી સ્કેટિંગ ચલાવે છે, પિંક કલરના સ્કેટિંગ લીધા છે જો. અને નીવ એની પાછળ દોડે છે સ્કેટિંગ જોઈને. થોડીક વાર દોડે, થોડીક વાર પાછો બેસી જાય. ફાવી ગયા ચારમી તને? હે જો પૂરેપૂરા ફાવી ગયા છે. જો ચારમી ખીજાણી ને એટલે નીવ જો માથું નીચું રાખી દે. કોઈ બી ખીજે ને એટલે એવું જ કરે. જો નીચું માથું કરીને જો જો હે હો. કેતો ચારમી ફરીથી કેતો મને લાગે એને ખબર પડી ગઈ, ટેવ પડી ગઈ લાગે છે નીચું માથું રાખવાનું. ઓય ઊંચું તો જો, હે ઊંચું કે
જો હવે હશે લઈ લેતો એટલે જો 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 કે આ રમાડે એટલું ને ખીજાય એટલું કાંઈ કીટી ન થાય કાની તો જો નીવ માટે છે ને આપણે અહીંથી ખરીદી કરી છે કપડાની અને બહુ મસ્ત કપડાં બધાય છે અને જો મીરું જોવાનું બાકી એટલે મીરલ જોવે છે કપડાં અને મસ્ત મસ્ત કપડાં છે બધાય જો અહીંથી આપણે લીધા છે કપડા એટલા મોંઘા હતા ને દેવની લેંગી ખાલી કેટલાની ખબર 290 રૂપિયા લેંગી તો એટલી મોંઘી જ આવે ને આમ જો કેટલું બધું એને કરેલું છે આમાં ખબર પીપી કરવાની ને લેંગીમાં 290 રૂપિયા લેંગીમાં પીપી કરવાની હા ખાલી એમાં પીપી જ કરવાની અમે જો જેતપુરની માર્કેટમાં આવ્યા છીએ અને અમુક ડ્રેસ ને એવું લેવું હતું એના માટે અને ભાઉ બેને લીધું જો કોથમીર ને એવું લઈ લીધું છે શું બનાવવાનો પ્લાન છે હા આ કૂતરાના બચ્ચા જો ગલુડિયા બિચારા મરી ગયા હોય ને એવું લાગે છે જો કૂતરું જો ટમેટું ખવડાવે છે તો નીવને પાછા ધાબા ઉપર અમે લઈ આવ્યા છીએ અને નીવને જો તડકો હોય ને તો થોડી મજા આવે અને આ ચારમી છે ને એની બધી ફ્રેન્ડ ને બધી નીવને રમાડવા આવે પણ નીવ એક જ કામ કરાવે એની પાસે જો નીવ ક્યારનો રમકડા ફેંક્યા કરે છે અને ઓલી છોકરીઓ ક્યારની બિચારીને રમકડા એની પાસે આપે છે અને ભાઈ ઉડાડે છે ક્યારનો તો જો આપણા ફેવરિટ કુંભણિયા ભજીયા અહીંયા બને છે અને ભાઉ બેન ઈ લોકોના ફેવરિટ બનાવે છે મેથીના ગોટા જો મસ્ત ના ગ્રીન એનો મસાલો કરી નાખ્યો છે અને આપણે કર્યો છે કુંભણિયા ભજીયાનો મસાલો જો બંને એકબીજાના ફેવરિટ બનાવે છે અને એકબીજાના ખાવાના છે ભજીયા તો ચલો બધા ભજીયા ખાવા તો જો આ નીવ જોડે આ બધી છોકરીઓ છે ને બધી ગેંગ આવી ગઈ છે આજુબાજુની નીવને રમાડવા માટે અને નીવ જોડે આ બધાય કાર્ટૂન જોવે છે જો તાર નામ શું છે બેટા માહી અને તાર નામ પંછી આ ખનકની બેન છે ને ખનક હે ખનક તો આજ મારી આજુબાજુ જ રહેતી હતી હે ખનક તો જો બધા કાર્ટૂન જોવે છે ક્યાર ના નીવને કારણ કે નીવને ક્યાંય રહેવું નથી ને એટલે કાર્ટૂન જોડાવે છે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અમે જેતપુરથી 9 વાગે નીકળ્યા હતા તો 11 વાગે આપણે પહોંચી ગયા અને વચ્ચે થોડોક ટ્રાફિક ને એવું હતું કારણ કે આજે સન્ડે હતો એટલે બધા આવવા જવામાં હોય એટલે થોડોક ટ્રાફિક ને એવું નડે તો પણ આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છીએ અને ભજીયા ખાઈને નીકળ્યા હતા આપણે અને બહુ મજા આવી ગઈ જેતપુર 2 દિવસ ફૂલ એન્જોય કર્યો અને બહુ જ મજા આવી ગઈ બધા જોડે હતા ને એટલે તો અહીંયા ફાઇનલી મારા બ્લોગનો એન્ડ કરું છું અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ ચાલો હવે સુઈ જાઓ બધાય બાય બાય